પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અયોધ્યાની સોળે શણગાર સજાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ સ્વચ્છતાનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા પવિત્ર સરયુ નદીમાં યોજાશે મકર સંક્રાંતિનું મહાસ્નાન। આ મહાસ્નાન માટે લાખો ભક્તોની ભીડ ઉમટી પડે તેવી શક્યતા છે। એક તરફ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તો બીજી તરફ મકર સંક્રાંતિનું સ્નાન। ત્યારે સરયુ નદીમાં ગંદકી ન ફેલાય અને અયોધ્યામાં સ્વચ્છતા જળવાય તે માટે તંત્રએ કર્યું છે આગવું આયોજન। આ આયોજનના ભાગરૂપે તૈનાત કરવામાં આવ્યા છે 5000થી વધુ અસ્થાયી શૌચાલય। ટોયલેટ બોક્સ દ્વારા સ્વચ્છતા જળવાય તે માટે આગવું આયોજન કરવામાં આવ્યું છે। તો પવિત્ર સ્નાન બાદ કપડાં બદલવા માટે પણ ખાસ બ્લોક ગોઠવાયા છે। હવે દિવસે ને દિવસે અયોધ્યામાં યાત્રાળુઓની સંખ્યા વધી રહી છે અને એટલે જ તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને અને સાથે સાથે સ્વચ્છતા ઉપર પણ એટલું જ ધ્યાન આપી શકાય તેના માટે જે ટોયલેટ બ્લોક્સ છે તે બનાવવામાં આવી રહ્યા છે। ખાસ વાત એ છે કે 15મી તારીખે મકર સંક્રાંતિનો પર્વ છે। ખૂબ મોટી સંખ્યામાં અહીં મહિલાઓ અને પુરુષો આવશે કે જેઓ મકર સંક્રાંતિમાં સરયુ સ્નાન કરશે। ત્યારે એ બાદ તેઓની વ્યવસ્થા સચવાય તેના માટે અને ખાસ તો હવે 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નજીક છે ત્યારે એને લઈને પણ લોકોની સંખ્યામાં વધારો થશે અને જે કોઈ લોકો આવશે તે સરયુ સ્નાન પણ કરશે અને એટલે જ જે 5000થી પણ વધુ જેટલા પ્રીફેબ ટોયલેટ બોક્સ છે તે અત્યારે અલગ અલગ સ્થળો પર લગાવવામાં આવ્યા છે। સરયુનો જે 8 થી 10 કિલોમીટરનો આખો કાંઠો છે ત્યાં અત્યારે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને લોકોની સુવિધા અને ખાસ કરીને મહિલાઓ માટે આ વિશેષ અત્યારે તૈયારીઓ કરવામાં અહીં આવી રહી છે। કેમેરામેન નેટવર્ક પરમાર સાથે વિધિ, TV9 અયોધ્યા।